નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની ભરતી પર સ્ટે મૂકવામાં આવ્યો હતો તે હવે હટાવી લેવામાં આવ્યો છે। કારણ કે જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા સ્પેશિયલ કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો હતા કે જેમને મૂળભૂત જાહેરાતમાં ભરતીના ફોર્મ ભરવા દેવામાં ના આવ્યા હતા તેવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની જે મિત્રો આવેદન કરવાની જે વિન્ડો છે તે મિત્રો રીઓપન કરી દેવામાં આવી છે અને આગામી 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી મિત્રો આ તમામ જે સ્પેશિયલ કેટેગરી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની સરકાર દ્વારા જે છે તે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ડ્રાઈવરોના 9252 મેરિટ ઉમેદવારોના મેરિટને લઈ અને જીએસઆરટીસી દ્વારા જે છે તે મિત્રો એક ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રો આગામી સમયમાં આ તારીખ સુધીમાં જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની જે ભરતી છે તેમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટનું જે છે તે જાહેરાત કરી દેવામાં આવશે મિત્રો। સાથે એ પણ જાણીએ આજના વિડીયોમાં કે ક્યાં સુધીમાં મિત્રો આ મેરિટ આવશે, વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને મિત્રો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને 3084 ઉમેદવારો સામે જે 9252 ઉમેદવારો છે તેમની આ ભરતી પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી છે। તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કુલ 16,000 કરતાં વધારે ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો ફાઇનલ આન્સર કી છે તે માર્ચ મહિનામાં મુકાઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ સમગ્ર દેશમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ અને આદર્શ આચાર સંહિતા 6 જૂન સુધી સમગ્ર દેશમાં કાર્યરત હોવાથી આ ભરતી પ્રક્રિયા જે છે તેના પર મિત્રો જે છે તે સ્ટે આવી ગયો હતો, એટલે કે ભરતી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી। કારણ કે આચાર સંહિતા દરમિયાન કોઈપણ જાતની ભરતી પ્રક્રિયાઓમાં આગળ કામ થતું નથી મિત્રો। આપ સૌને જણાવી દઈએ કે હવે જે હાઈકોર્ટમાં જે કંડક્ટરની ભરતીમાં જે સ્ટે આવ્યો હતો તે પણ હટી ગયો છે અને કંડક્ટરની ભરતી માટે હાલ જે છે તે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ડ્રાઈવરોનું ટેસ્ટનું જે મેરિટ છે તે ક્યાં સુધીમાં આવશે, તે ડ્રાઇવિંગના જે ડ્રાઈવરોની લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો છે તેમના માટે મિત્રો એક મોટો પ્રશ્ન બની ગયો છે। આપ સૌને જણાવી દઈએ કે ગત 7 જૂનના રોજ જે ડ્રાઈવરોનું જે લોકોએ લેખિત પરીક્ષા આપી હતી તે તમામ ઉમેદવારોના જે માર્ક્સ છે તે મૂકી દેવામાં આવે છે, એટલે કે લેખિત પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે ફક્ત ને ફક્ત એ 16,000 ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપી હતી, જેઓના માર્ક્સ આવી ગયા છે, તેમાંથી વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને આગામી સમયમાં જે છે તે નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે 50 માર્ક્સનો લેવામાં આવશે, જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 37 માર્ક્સ લાવવા જરૂરી છે। ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે લેવામાં આવશે, જ્યાં નિષ્ણાત આરટીઓ ઇન્સ્પેક્ટર્સ સાથે મિત્રો ડ્રાઈવર્સ અને અનુભવી જે ડ્રાઇવિંગ ટેસ્ટના જે અનુભવી છે ઉમેદવારો, જે અધિકારીઓ છે તેમની સમક્ષ લેવામાં આવશે અને તેઓ મિત્રો 50 માર્ક્સમાંથી જે તે ડ્રાઈવરની સ્કિલ જોઈને માર્ક્સ આપવામાં આવશે। જે ડ્રાઈવરોનું ફાઇનલ મેરિટ છે તે લેખિત પરીક્ષાના 40% અને ડ્રાઈવરની પરીક્ષામાં મેળવેલ ગુણના 60%, એમ મળીને કુલ 100%માંથી મેરિટ બનશે। ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ ઉમેદવારને મિત્રો લેખિત પરીક્ષામાં 40 માર્ક્સ છે તો 40 માર્ક્સના 40% એટલે 16 માર્ક્સ ગણાય। ત્યારબાદ જે તે ડ્રાઈવરની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેમાં ઉમેદવાર 50માંથી ધારો કે 45 માર્ક્સ લાવે તો 45 માર્ક્સના 60% આપણે ગણીએ તો મિત્રો લગભગ જે 54 માર્ક્સ જેવું મેરિટ બને, એટલે 54A અને 16 પહેલાં એટલે 70 માર્ક્સનું મેરિટ તે ઉમેદવારનું બનતું હોય છે। એટલે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે મેરિટ છે તે મિત્રો આ રીતે ડ્રાઈવરોની ભરતીમાં બનતું હોય છે પરીક્ષા માટે। તો મિત્રો હવે ક્યાં સુધીમાં આવશે મેરિટ, તો મેરિટ માટે જે છે તે નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 17 જુલાઈના રોજ કંડક્ટરની ભરતીની જે ફોર્મ ભરવાનું પૂરું થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે મેરિટ બહાર પાડવામાં આવશે। એટલે કે મિત્રો આગામી જે છે તે મિત્રો 25 જુલાઈ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે છે। નિગમ દ્વારા જે અત્યારે હાલ કંડક્ટરનું જે ફોર્મ ભરવાનું ચાલુ છે તેનામાં અધિકારીઓ બિઝી હોવાથી જ્યારે 17 જુલાઈએ આ ફોર્મ ભરવાનું વિન્ડો બંધ થશે ત્યારબાદ મિત્રો એક અઠવાડિયાની અંદર એટલે કે 25 જુલાઈ સુધીમાં નિગમ દ્વારા જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ અને ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટનો કાર્યક્રમ પણ બહાર પાડી દેવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો ઓગસ્ટ મહિનામાં યોજાઈ શકે છે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે, અને ત્યારબાદ આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ ભરતી જે છે તે મિત્રો આગામી ડિસેમ્બર સુધીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી તમામ પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની નિગમની હાલ તૈયારીઓ છે મિત્રો। જાણીએ વિવિધ કેટેગરી વાઇઝ
કેટલા ઉમેદવારોને મેરિટમાં આવશે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને કેટલું અટકી શકે છે લેખિત પરીક્ષાનું મેરિટ એ પણ જાણીએ મિત્રો. તો ડ્રાઈવરની કેટેગરીની વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જનરલમાં પુરુષોની કુલ જગ્યાઓ જાહેરાતમાં 808 છે. તો જગ્યાના 3 ગણા પ્રમાણે 2424 ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. અને સંભવિત જે મેરિટ છે તેમાં 13થી લઈ અને 16 માર્ક્સનું લેખિત પરીક્ષાનું જે મેરિટ ધરાવતા હશે તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જનરલ મહિલામાં 397 જગ્યાઓ સામે કોઈપણ મહિલાએ ફોર્મ ન ભરતા આ 397 જગ્યાઓ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. EWS પુરુષની વાત કરીએ તો જાહેરાતની જગ્યાઓ 206 છે. જગ્યાના 3 ગણા પ્રમાણે 618 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષામાં 6 માર્ક્સથી લઈને 9 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. EWS મહિલામાં એક જ ફોર્મ ભરાયું હતું અને મહિલાને 9 માર્ક્સ આવતા જે છે તે મિત્રો 9 માર્ક્સ ધરાવતી મહિલાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. બાકીની જગ્યાઓ જનરલ પુરુષમાં જે છે તે મિત્રો શિફ્ટ થઈ જશે એટલે કે કન્વર્ટ થઈ જશે. OBC પુરુષની 558 જાહેરાતની જગ્યાઓ સામે 1674 ઉમેદવારોને જગ્યાના 3 ગણા પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થશે, જેમાં લેખિત પરીક્ષાના 10થી 13 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. OBC મહિલાની વાત કરીએ તો 274 જગ્યાઓ આપોઆપ મિત્રો જનરલમાં કન્વર્ટ થશે કારણ કે કોઈ ફોર્મ ભરાયા ન હતા. SC પુરુષની વાત કરીએ તો 145 જગ્યાઓ છે જાહેરાતમાં. જગ્યાના 3 ગણા પ્રમાણે 435 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં 7થી લઈ અને 10 માર્ક્સ વચ્ચે જે મેરિટ લેખિત પરીક્ષાનું હશે તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. SC મહિલાની 70 જગ્યાઓ આપોઆપ જનરલમાં કન્વર્ટ થશે કારણ કે કોઈ જતા ફોર્મ ભરાયા ન હતા. ST પુરુષ એટલે કે અનુસૂચિત જનજાતિ પુરુષની વાત કરીએ તો 352 જાહેરાતની જગ્યા સામે 1056 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષાના 4થી 7 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ST મહિલા એટલે કે અનુસૂચિત જનજાતિની મહિલાઓની 173 જગ્યાઓ કોઈપણ જાતનું ફોર્મ ન ભરાતા તે આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે. એક્સ આર્મી મેનની 308 જગ્યાઓ છે જેના સામે 924 ઉમેદવારોને જગ્યાના 3 ગણા પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે, પરંતુ ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હોવાથી પાસિંગ માર્ક્સ એટલે કે 3 અથવા 3થી 5 માર્ક્સ ધરાવતા એક્સ આર્મી મેનને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે. આમ કુલ 3084 ઉમેદવારો છે, તેમાંથી 9252 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે આગામી સમયમાં નિગમ દ્વારા બોલાવવામાં